હવે અહીં આગળ શું ફરક છે? બંને આવક જ છે. શું ફરક છે જાણો. રેવન્યુ રિસીટ્સ એટલે કે સરકારની આવક, એવી આવક કે જેનાથી સરકારની ફાઇનાન્શિયલ લાયબિલિટીમાં વધારો થતો નથી. જ્યારે કેપિટલ રિસીટ્સ એટલે કે સરકારની આવક, પણ આવક સાથે સરકારની લાયબિલિટી પણ વધે, એટલે કે એના માથે દેવું વધે, એ પૈસા એને પાછા ચૂકવવા પડે. કેપિટલ રિસીટ્સમાં બીજી એક આવકનો પણ સમાવેશ થાય. તમામ પ્રકારના ટેક્સીસથી સરકાર જે કોઈ પણ આવક કરે એ બધી જ આવક એની રેવન્યુ રિસીટ્સ કહેવાય. અને ગોખો નહીં, અને સમજો, આપોઆપ એ એના માળખામાં બંધ બેસી જશે. તો લોન લીધી, સરકારની આવક થઈ, પણ તમારા પૈસા થોડા થઈ ગયા છે, કાલે પાછા આપવાના છે, તો એમાં તમારી લાયબિલિટી વધી, તો એ કેપિટલ રિસીટ કહેવાશે. લોજિકલ? લોકો સાદી ભાષામાં લખશે કરથી થતી આવક. આપણે શું લખવાનું? આ ટેક્સ રેવન્યુ રિસીટ્સ છે. બરાબર? એટલે લાગે ને જાણે કે બહુ મોટા અર્થશાસ્ત્રી બોલી રહ્યા છે. વિચારવાનું પરીક્ષામાં કોઈ પણ આવક પૂછાય છે તો પહેલો સવાલ શું કરવાનો કે ભાઈ આ લાયબિલિટી ઊભી થાય સરકારની એવી આવક છે કે લાયબિલિટી ઊભી ન થાય એવી આવક છે. લોન આપી જે ભવિષ્યમાં હવે રાજ્ય સરકાર પાછી ચૂકતે કરશે, પણ જે ચૂકતે કરશે ને એના બે કોમ્પોનન્ટ્સ હશે. એક પ્રિન્સિપલ અમાઉન્ટ, બીજું ઇન્ટરેસ્ટ અમાઉન્ટ. જે ઇન્ટરેસ્ટ અમાઉન્ટ પાછી આવશે એ નોન ટેક્સ રેવન્યુ રિસીટ. તમને હવે સમજાય છે કે મોનેટરી પોલિસી પર જ્યારે આપણે કામ કર્યું ને ક્વોલિટેટિવ ટૂલ્સ પર, ત્યારે એની અંદર મેં તમને એ વખતે સમજાવ્યું હતું કે છોકરાઓ જ્યારે પણ લોનની રકમ પાછી આવે ને તો એને બે હિસ્સામાં વહેંચીને જોવાનું. મેં મારી લોન વિશે વાત કરી હતી કે આટલો હિસ્સો પ્રિન્સિપલ અમાઉન્ટમાં જતો, આટલો કેમ. કોન્સેપ્ટ ધીરે ધીરે મેચ્યોર થતા જાય. કેપિટલ રિસીટ્સ પછી બે પેટા પ્રકારની હોય. એક હોય ડેટ કેપિટલ રિસીટ્સ અને બીજી હોય નોન ડેટ. ભારત સરકારે લોન લીધી. લોન લીધી એટલે સરકારની આવક થઈ, પણ માથે દેવું વધુ ને. ડેટ કેપિટલ રિસીટ્સ. ભારત સરકારે કોઈક પીએસસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું, 50,000 કરોડ રૂપિયા કમાયા, આવક થઈ ને. નોન ડેટ કેપિટલ રિસીટ. આ લોન થોડી લીધી છે. That thing. Is that logical? એ ટેક્સ પણ નથી. ભારત સરકારે બહારથી ક્યાંકથી લોન લીધી અને આમ કરીને આવક કરી. એ આવક સરકારની ડેટ કેપિટલ રિસીટ્સ કહેવાશે. સરકારે કોઈકને લોન આપી એ સરકારનું કેપિટલ એક્સપેન્ડિચર કહેવાશે. ભારત સરકારે જે લોન લીધી હતી એ લોન એ પાછી ચૂકવે એમાં જે પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવે કેપિટલ એક્સપેન્ડિચર, ઇન્ટરેસ્ટ અમાઉન્ટ ચૂકવે રેવન્યુ એક્સપેન્ડિચર. ભારત સરકારે રાજ્ય સરકારને લોન આપી હતી, એ લોન પાછી એને ચૂકવાય, જે પ્રિન્સિપલ અમાઉન્ટ પાછી ચૂકવવામાં આવે એ નોન ડેટ કેપિટલ રિસીટ. જે ઇન્ટરેસ્ટનું પેમેન્ટ ભારત સરકારને થાય એ નોન ટેક્સ રેવન્યુ રિસીટ. આવું ત્યાં પૂછેલું હશે અને ગૂંચવવા માટે બને કે ચારે ચાર નામ ત્યાં આગળ લખ્યા હોય આવક અને ખર્ચાના. કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો. અને ત્યાં પણ એવું નહીં કે મને આમ બરાબર યાદ હોય એનું તરત જવાબ આપી દો. ત્યાં આગળ એક્સરસાઇઝ કરવી પડશે. હું પણ બેઠો હોઉં ને એક્ઝામમાં તો મારે થોડુંક વિચારવું તો પડે છે. આવા પ્રશ્નોમાં સમય લેવાનો. એટલે તો મેં કહ્યું ને કે તમે જ્યારે એક્ઝામ હેન્ડલ કરો તો એની અંદર ક્લાસિફિકેશન મગજમાં હોવું જોઈએ કે કયા ક્વેશ્ચન્સને મારે ઝડપથી પતાવી દેવાના છે અને કયા પ્રશ્નો મારે વધારે સમય જોઈશે. તો આવા પ્રશ્નોની પાછળ થોડોક સમય રાખવાનો, કારણ કે આમાં ઉતાવળ કરવા જાઓ ને તો 100% ખોટું પડે. આમાં સાચું પડવાની સંભાવના બહુ ઓછી છે. આમાં થોડુંક વિચારવું જ પડે. તો આના માટે સમય કાઢવાનો. એની ડાઉટ? જ્યારે તમારી રેવન્યુ રિસીટ્સ કરતાં રેવન્યુ એક્સપેન્ડિચર વધારે હોય ત્યારે એ સ્થિતિને કહેવાય રેવન્યુ ડેફિસિટ. હાઉ ઇઝ ઇટ?
આ ખ્યાલોને સમજવા માટે સ્ટ્રક્ચર જાણવું પડે કે નહીં, એટલે તો મહેનત કરીએ છીએ. પણ આ બધાથી આગળ સૌથી કોમ્પ્રિહેન્સિવ ખ્યાલ ડેફિસિટનો. When total expenditure of the government, total revenue, capital both, when total expenditure of the government is more than total receipts of the government minus its debt capital receipts, ગુજરાતીમાં રાજકોષીય ખાધ.